24 પર। સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ હજુ પણ યથાવત રહ્યો છે। પ્રદેશ પ્રમુખની ટકોર બાદ બીજા દિવસે પણ વિરોધ યથાવત રહ્યો। ભાજપની બેઠકમાં કાર્યકર્તાઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। લોકસભા બેઠકના પ્રભારી અને ક્લસ્ટર પ્રભારીને રજૂઆત કરી હતી। કેટલાક હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉમેદવાર મુદ્દે વિરોધ કર્યો હતો। જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યોએ આ મામલે વિરોધ નોંધાવ્યો। આ સમગ્ર મામલે ઉમેદવાર બદલાયો તો વિરોધ આખરે શાંત થવાને બદલે વિરોધ વધી રહ્યો છે। આ મામલે ટકોર પણ થઈ છતાં પણ વિરોધ યથાવત રહ્યો। ભાજપની બેઠકને લઈને કાર્યકરોએ રજૂઆત કરી છે। લોકસભા સીટના પ્રભારી અને ક્લસ્ટર પ્રભારીને મળીને કાર્યકર્તાઓએ રજૂઆત કરી હતી। કેટલાક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સીધો વિરોધ કરી રહ્યા છે અને આ સમગ્ર મામલે તેમણે પોતાના મુદ્દા પણ મૂક્યા હતા। પાર્ટીની ટકોર હતી છતાં પણ વિરોધ હજુ યથાવત રહ્યો છે। ત્યારે આ વિરોધને ખાળવા માટે શું પ્રયત્ન થાય છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે। પણ આ લોકસભા બેઠકના પ્રભારી ક્લસ્ટર પ્રભારી સુધી રજૂઆત પહોંચી ચૂકી છે। કયા મુદ્દાઓને લઈને કેટલાક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે અને તેમની રજૂઆત બાદ હવે શું પગલાં લેવામાં આવે છે તે પણ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। આપને ખ્યાલ છે તે મુજબ સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ઉમેદવાર બદલ્યા બાદ આ વિરોધ વધ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અવનીશ ગોસ્વામી। અવનીશ, ઉમેદવાર બદલાયો, વિરોધ હજુ યથાવત રહ્યો છે, રજૂઆત તો થઈ છે, રજૂઆતના મુખ્ય મુદ્દા શું છે અને તેને લઈને કોઈ ગતિવિધિ? કેટલાક જે સદસ્યો અને આગેવાનો છે તેમજ કાર્યકરો છે ભાજપના તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તેઓએ ક્લસ્ટર અને લોકસભાના જે સંયોજક છે તેમની સમક્ષ તેઓ રજૂઆત કરવાની માંગણી કરી હતી, જેને લઈને આખરે તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારબાદ આ બેઠકમાંથી તેઓએ સંયોજક તેઓને સાંભળવા માટે બહાર આવ્યા હતા। તેમની સાથે રમણલાલ વોરા પણ આવ્યા હતા અને જિલ્લા ભાજપના પ્રમુખ પણ આવ્યા હતા। આ તમામે તેઓની રજૂઆત સાંભળી હતી અને તેમાં એક જ નીકળ્યું હતું કે જે પ્રકારે ઉમેદવાર આપવામાં આવે છે મહિલા ઉમેદવાર, તે લઈને તે રજૂઆત કરી હતી કે પાર્ટીના જે અન્ય બે ઉમેદવારો જે રેસમાં હતા તેઓને ટિકિટ આપવામાં આવે તે પ્રકારની માંગણી કરી હતી। કૌશલ્ય કુંવરબા અને રેખાબા નામ ઉપર તેઓએ રજૂઆત કરી હતી કે આ બંનેની ટિકિટ આપવામાં આવે તે પ્રકારે રજૂઆત કરી હતી। તો રમણલાલ વોરાએ પણ તેઓને દરમિયાન કહ્યું હતું કે કેટલાક કોંગ્રેસમાંથી જ આવેલા ભાજપમાં આવ્યા હોય તે પ્રકારના લોકો જ આ પ્રકારનો વિરોધ કરી રહ્યા છે અને માહોલ જે છે તેને આ રીતે દર્શાવી રહ્યા છે। આભાર અવનીશ। તો આખરે આ સમગ્ર મામલે હોદ્દેદારો કાર્યકર્તાઓ રજૂઆત કરવા પહોંચ્યા, હવે તેમની રજૂઆતને કાને ધરાય છે કે કેમ તે જોવું રહ્યું।